ભરૂચ જિલ્લાના રમતગમત ક્ષેત્રે અગ્રેસર એવા ડિંકયાર્ડ ખાતે આજરોજ જિલ્લા કક્ષાની પિકલ બોલ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું। ભરૂચના રમતગમત ક્ષેત્રે અગ્રેસર એવા ડિંકયાર્ડ ખાતે આજરોજ જિલ્લા કક્ષાની પિકલ બોલ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરાયું। આ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી આવેલા અંદાજે 100 થી 125 જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। સ્પર્ધામાં મેન્સ ઓપન સિંગલ્સ ડબલ્સ, મેન્સ ઇન્ટરમીડિયેટ સિંગલ્સ ડબલ્સ તેમજ મિક્સ ડબલ્સ જેવી વિવિધ કેટેગરીઓ રાખવામાં આવી। સમગ્ર દિવસ દરમિયાન ખેલાડીઓ વચ્ચે રોમાંચક અને કટોકટીભર્યા મુકાબલા જોવા મળ્યા। દરેક ખેલાડીએ પોતાનું શ્રેષ્ઠ રમત પ્રદર્શન આપ્યું। ડિંકયાર્ડ દ્વારા આયોજિત ટુર્નામેન્ટે ભરૂચમાં પિકલ બોલ રમતને નવી ઓળખ અને પ્રોત્સાહન આપ્યું છે। આયોજકોએ ટીમે તમામ ખેલાડીઓ, કોચ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો। આવી ટુર્નામેન્ટ ભવિષ્યમાં પણ ચાલુ રાખવાની આશા વ્યક્ત કરાઈ। ડિંકયાર્ડ ભરૂચ દ્વારા આ વર્ષે પિકલ બોલની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટ ઓપન કેટેગરીમાં હતી, જેમાં નાનામાં નાની 13 વર્ષની બાળકીથી લઈને 55 વર્ષના ડૉક્ટર નિલેશ દેસાઈ, જે ભરૂચનું ગૌરવ છે, તે ઇન્ડિયા લેવલ પર ચેમ્પિયન થયા છે। એમને પણ ભાગ લીધો છે। આમાં અલગ અલગ કેટેગરીમાં લોકો પાર્ટિસિપેટ કરી શકે છે, જેમાં વુમન્સ હોય છે, મેન્સ હોય છે, ઇન્ટરમીડિયેટ હોય છે। ભરૂચ અને બહારની થઈને ટોટલ 100 થી ઉપરની એન્ટ્રીઓ આ ટુર્નામેન્ટમાં ડિંકયાર્ડ ભરૂચને મળી છે અને લોકોએ ખૂબ બળી ચડીને ભાગ લીધો છે। અને મારું માનવું છે કે આ ટુર્નામેન્ટને જે રીતે અત્યારે યુથ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યું છે, એનાથી યુથ મોબાઈલથી દૂર રહેશે અને લોકોમાં ખૂબ સારી જાગૃતિ આવશે। ભવિષ્યમાં બી અમે ચોમાસા પછી બી આ ટુર્નામેન્ટનું ફરીથી આયોજન કરીશું, જેમાં અમને આશા છે કે અત્યારે બહારના બી છે, પણ મને આશા છે કે ગુજરાત લેવલથી સારામાં સારા પ્લેયર્સ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે અને ભવિષ્યમાં ડિંકયાર્ડ ભરૂચ આવા બીજા અનેક ટુર્નામેન્ટનું આયોજન કરશે। એ જ પ્રાર્થના। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।